તું અચાનક આયા કેમ? મમ્મી તું મારથી બહુ સવાલ ન કરે ત્યારે. પણ થયું હો? અરે હામું જો તું નીચે માથું રાખીને વાત કર મારી યાર. કાંઈ નથી થયું મમ્મી યાર. મારે કાંઈ નથી કેવું અત્યારે. મારો સામાન નીચે પડ્યો છે ને એ તું ઉપર લઈ આવજે અને બાકીનો સામાન છે ત્યાંથી મંગાવી લેજે. હવે મારે ત્યાં નથી જાવું, મારી જિંદગી ખરાબ કરી નાખી છે. હું એ ઘરમાં નથી રહેવાની હવે, તું ગમે એ કે. પણ થયું હો ઈ તો મને કે. અરે મમ્મી તે કેવા ઘરમાં મારા લગ્ન કરાવી નાખ્યા છે. આખો દિવસ મારી પાસે કામવાળીની જેમ કામ કરાવી રાખે છે. બધું હું માઇન્ડ આરામથી બેઠું ને તો કાંઈક ને કાંઈક મને કામ ચિંતા રાખે છે કે ઓલું કરી નાખ, પેલું કરી નાખ. મને શાંતિથી બેઠો નથી દેતા એ ઘરમાં. સવારનો નાસ્તો તૈયાર કરીને શાંતિથી બેઠું તો બપોરના જમવાનું બનાવવાનો ટાઈમ થઈ જાય. બપોરનું જમવાનું બનાવું, પછી ઘરના વાસણ ઉટકું ને બધું કરવું ને તો હાંજ પડી જાય ને હાંજનો જમવાનું બનાવવાનો ટાઈમ થઈ જાય. પછી પાછું હાંજનું પછી મારે વાસણ ઉટકવાના અને માઇન્ડ હોવાનો ટાઈમ આવે ને તો પાછા ઓર્ડર આવી જાય કે દૂધ અંબાવી દે, ઓલું અંબાવી દે. શાંતિથી હું હોઈ નથી એકથી રાત્રે. અરે પણ હું છું, તું મને હરખી રીતે કે. અને બધી છોકરીઓ હારે જાય ને બધાને કામ કરવા પડે. તું એકલી કરે છે એમ થાય? બધી છોકરીઓને કામ કરવું પડે. મને હરખી રીતે બધું તું કે. મારે કઈ નથી કેવું હવે મમ્મી, તે તમારી જિંદગી ખરાબ કરી નાખી છે આવા ઘરમાં લગ્ન કરાવીને મારા. હું તને કહું છું તું મને કે ક્યાંથી કેમ નથી તું મને? એ બધું મારે નથી ખબર. હવે એ ઘરમાં નથી જવાની ગમે એટલું કે. નથી જવાની એમ? લે હું જમાઈને ફોન કરું. હું નથી જવાની હવે ત્યાં અને કાંઈ જરૂર નથી કોઈને ફોન કરવાની. હું વાત કરેસ તું? તારા દિમાગ તો ખરાબ નથી થઈ ગયો ને? ઠેકાણે છે ને? મેં એમને છે ને ડિવોર્સ આપી દીધો છે. પેપરમાં હું સાઇન કરીને વહી આવી છું. હવે ઘરમાં નથી જવાની. કેટલી વાર કેવું મારે તને? આ હું તું છૂટા છેડા લઈને વી આવી? તું ગાંડી થઈ ગઈ છો? ગાંડી હું અત્યારે નહીં, જ્યારે મેં એના લગ્ન કર્યા હતા ને ત્યારે તું ગાંડી થઈ ગઈ હતી. હવે હું છૂટી થઈ ગઈ છું. મેં મારા જીવનના 2 વર્ષ ત્યાં રહીને તો બરબાદ કર્યા. હવે મારું જીવન મારે બરબાદ નથી કરવું. હવે હું આખું જીવન અહીંયા જ રહેવાની છું. હવે તું નામી નહીં લેતી કે તું ત્યાં જા એમ. હવે ત્યાં નથી જવાની. આ તું હું બોલે છો? થોડીક શાંત રહે અને શાંતિથી વિચાર કર બધો. હવે મારાથી આ સહન નહીં થાય. દર 2 મહિને એ લોકોનો કવડા ચાલુ થઈ જાય, માથાનો દુખાવો ચાલુ થઈ જાય છે. ફોન ક્યાં છે? લાય હું ફોન કરું. મમ્મી કોઈને ફોન કરવા તને મારા સમજો. કોઈને ફોન કર્યો ને તો અને હું ઘરમાં નથી જવાની. એટલે છે મારા બધા દાગીના ઘરેણા જે કઈ છે ને બધું તો લઈ આવજે. હું ત્યાં નથી જવાની. હા આ છોકરીનો તો દિમાગ ખરાબ થઈ ગયો છે હાવ. દિમાગ તો મારે ન્યા હતો ને ત્યારે ખરાબ થઈ ગયો તો હવે મારો દિમાગ હારો છો છે. હવે મને બધી ખબર પડી ગઈ છે. અરે પણ સાંભળ તો ખરી. લાય તારો ફોન લાય, એમાંથી હું ફોન કરું. હું કહીશું તું બધાને ફોન કરીને? હું એ કહીશ, તું મને ફોન તો આપ. શું ફાયદો? હું તને ફોન દઈશ તો બધાના નંબર મેં બ્લોકમાં નાખીને ડિલીટ કરી નાખ્યા છે. હવે કોઈ ફોન નહીં કરી કે મને અને હું આમેથી કોઈને ફોન નહીં કરી. છોકરીઓ છે ને હારે જાય ને એનું ઘર સંભાળી લે અને તું છે ને ઘર ભાંગીને આવીશો અને કઈ છોકરી કે હારે જઈને કામ ન કરે? એ મને નથી ખબર. નથી થતું એટલે મારથી કામ નથી થતું. બોલેવા ન થાય તારથી કામ. મમ્મી હવે તું મારો દિમાગ ખરાબ ન કર. હવે તું મને સંભળાવી રાખીશ ને તો હું અહીંથી વહી જઈશ. કંટાળી ગઈ છું હું તો. હું નહીં રહું અહીંયા. મને તો એવું લાગે છે આ મારા જ ઘરમાં મારા પાછા અહીંયા આવ્યા છે. તો પેલા મેં મારી ભાભી યાર આવું કર્યું છે ને એટલે મારી છોકરી યાર આવું થાય છે. પણ સાચી વાત છે, બધા કહે છે કે કોઈનું છે ને ખરાબ ન બોલાય, કોઈની યારે ખરાબ કોકને દુઃખ લાગે એવું ખરાબ ન બોલાય, કોઈને દુઃખી ન કરાય. આપણા કર્મ આપણને જ નડે.